રારોદ ગામે પ્રાથમિક શાળામાં ભણતા ધોરણ પહેલી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરાયું। કરજણ તાલુકાના રારોદ ગામ ખાતે આજરોજ રારોદ ગામે પ્રાથમિક શાળામાં ભણતા ધોરણ પહેલી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો। અગાઉ પણ આરોગ્ય કેમ્પ કરી ચૂક્યું છે કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ અભિષેક ઉપાધ્યાય, પૂર્વ આરોગ્ય ચેરમેન નીલાબેન ઉપાધ્યાય, આગેવાન શ્રી મુકુંદભાઈ પટેલ, ઈશ્વરભાઈ વસાવા તેમજ આચાર્ય ધવલભાઈ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ રારોદ મુકામે 1 થી 8 ધોરણના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અમે કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી સ્કૂલ બેગ તેમજ નોટબુક ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ કર્યો છે। પવિત્ર ચૈત્ર નવરાત્ર ચાલે છે અને આજથી 2-3 દિવસ અગાઉ મારો બર્થડે પણ ગયો હતો। ત્યાં મેં નિર્ણય કર્યો હતો કે આપણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુક આપવી જોઈએ। એના ભાગ સ્વરૂપે આજે કપીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી સ્કૂલ બેગ અને નોટબુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે। અમે અગાઉ પણ હેલ્થ કેમ્પ પણ કર્યા હતા અને આવનાર સમયમાં કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એજ્યુકેશન અને આરોગ્ય ક્ષેત્રે કેટલું બધું કામ કરી શકીએ એના દૃઢ નિશ્ચય સાથે અમે કામ કરી રહ્યા છીએ અને સૌ બાળકો જે ભારતનું ભવિષ્ય છે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા શુભાશીષ પણ અમે આપ્યા છે। શાળાના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ શ્રી મુકુંદભાઈ પટેલ, પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન ઉપાધ્યાય, જેઓ કપીમન એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી પણ છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે। સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન।